जय श्री कृष्ण राम राम सीताराम मित्रों। तो केम छो? आई होप के बधा मित्रों मस्त अने मजामां छो। तो बधा मित्रों स्वागत है नवा विडियोनी अंदर मित्रों। तो मित्रों आपणे थोड़ाक दिवस पहला बर्तन लेवा आव्या त्यारे हाल बाजू आपणे पाछळ जे पीपर छे एना पेपा तमने बताव्या हता। एनुं कहे ने कि एक चणा टाइप शाक बने तो ए आपणे बनाववानुं छे। तो आज लेवा माटे आव्या तो आपणे तमने ए बतावशुं लईए अने जे शाकनी रेसिपी छे ए आपणे अगला विडियोमां तमने बतावशुं। तो जरूर विडियोमां बिना रहेजो ने नवा मित्रों आव्या होय तो चेनलने पण सब्सक्राइब करी नाखजो। ने अत्यारे तमने खबर हवे फरी पाछो लग्न गाळो चालू थई गयो छे એટલે થોડાક વ્લોગ એ પાછા ક્યાંય કે રેગ્યુલર ન આવે તો માફ કરજો। તમે જોઈ શકો કાલે ક્યાંય કે ફ્રેન્ડની જાનમાં ગયા હતા એટલે કહે ને કે જે કપડાં પણ એમને નવા છે એ પણ ચેન્જ નથી કર્યા। જે આવી ગયા અત્યારે મોર્નિંગમાં થોડોક કીધું ઠંડુ વાતાવરણ હોય ત્યાં લઈ આવી પછી તો કે હવે ઉનાળાની સિઝન આવી જાય એટલે તડકો પણ જોરદાર હોય તો પછી બપોરે તો આવું એમ ન થાય। પછી સાંજના ટાઈમે એકદમ 6 વાગ્યા પછી એમ થાય કે હવે કંઈક સારું છે એટલે કીધું અત્યારે મોર્નિંગમાં જ આપણે જઈને લઈ આવી। ત્યાં પાછળ તમે જોઈએ કોકી પણ તો થોડોક ટાઈમ તો વધુ થઈ ગયો એટલે ગોતી ગોતીને સારા કેમ કે લેવા પડશે। બહુ મોટા હોય એનું શાક બરોબર ન થાય, મીડિયમ હોય તો સારું રહે એટલા માટે। તો ચાલો તમને બેક કેમેરો કરીને આપણે બતાવી તો વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવીએ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો તમને બેક કેમેરો કરીને આપણે બતાવી। તો જો આ હે પીપર, આમાં આપણે તમને પેપા એ બતાવ્યા હતા ને પેપા ટાઈપ જ બીજું પણ વૃક્ષ આવે અને અમે તો અહીંયા કણે ઉમરો કઈ તમે શું કહેતા હોય એ આપણને ખ્યાલ નથી તો એનું પણ બને, પરંતુ અમારે આ બાજુ તો પીપરનું વધુ હોય તો આનું પણ બનાવતા હોય છે। આપણે ક્યારેય ટ્રાય કરી નથી, ફર્સ્ટ ટાઈમ છે। અત્યારે એની સિઝન છે, તમે જોઈ તો ડાળીએ ડાળીએ તમને પેપા જોવા મળી જશે પરંતુ એના પાંદડા નથી પીપરમાં। તમે જોઈ પાંદડા બધા અત્યારે ખરી ગયા કેમ કે પાન ઋતુ આવી ગઈ ને હવે નવા પાંદડા આવશે ફરી પાછા। તો પાંદડા ફરી આવશે ને ત્યાં જે પેપાની સિઝન છે એ પછી પૂર્ણ થઈ જશે। તો તમને નજીકથી બતાવું તો જો આ રીતની કંઈક આખી ડાળીઓ પીરી બધી। તો આપણે અત્યારે લેવા માટે આવ્યા છે, બાને પણ આવશે બર્તન લેવાનું કહેતા હતા એટલે એ પણ આવશે થોડી વારમાં। આપણે અત્યારે વહેલા થોડાક આવી ગયા છીએ। 2 પીપર અહીંયા છે, સામે પણ છે તો જેમાં સારા છે આપણે લેશું। તો જો અત્યારે આપણે ઓલી પીપરમાં કહે ને કે ઉતારવાનું ચાલુ કર્યું હતું થોડીક ત્યાં બા ને આવી ગયા ને બા કે એ પીપર કરતા તો કે આમાં સારી છે। મેં કીધું તમે આમાં લ્યો, હું એમાં જોઈ જોઉં ચડે તો કેમ કે એમાં થોડીક વહેલી થઈ જઈ હતી, આપણે તમને વાત કરી હતી એમ ને આમાં હવે થઈ છે એટલે થોડીક નનકી છે। તમને નજીક જઈને પણ બતાવું તો એવી મીડિયમ હોય ને તો થોડુંક સારું રહે શાક બનાવવામાં, બહુ મોટી હોય તો ન મજા આવે। તો જો આ રીતની છે નનકી નનકી, એટલે કે એકદમ નનકી પણ નહીં ને બહુ મોટી પણ નહીં એવી। તો અત્યારે હવે વિચાર કર્યો કીધું આમાંથી ઉતાર લઈ, આમાંથી નથી ઉતારવી, આમાં થોડીક મીડિયમ સાઇઝની છે નનકી। ઓલી પીપરમાં ઉપર ચડે એવું છે પરંતુ આમાં નથી, થોડુંક અઘરું છે। આપણે બહુ ઝાડવે ચડતા નથી એટલે થોડુંક અઘરું લાગે, બાકી આમાં પણ ચડીએ કે એવું તો છે જ, પરંતુ આમાં થોડુંક હેલું છે કેમ કે પડખે સરગવાનું ઝાડ છે તો અહીંયાથી એકદમ ચડે એવું છે ને આમાં એવું નથી। આ થોડુંક જો આ રીતનું થડ છે આનું। તો પહેલાં બા નહીં કે જે પીપરના પેપા છે ઉતાર લઈ પછી હાલ બાજુ આપણે હાંઠીઓનું પર ઠેલું હતું તો આમાંથી પારો આજે લેવાનો કેમ કે આમાં તો મત બેઠું એ જે ઉડ્યું નથી જોયું અત્યારે આપણે આવીને એટલે એ બર્તન નહીં લઈ, આમાંથી બા ને પારો બાંધી લેશે। તો ચાલો આપણે બીજી ડાળીમાં ઉતારવાનું ચાલુ કરી, બા અને બોન એ આમાં ઉતારે છે। મિત્રો આપણે પીપરના જે પેપા છે ઉતારી લીધા, તમે જોઈ કહો કંઈક આટલા ઉતાર્યા છે। જેમ થોડા હોય ને એમ સારું શાક થાય એટલે આપણે બહુ જાજી નથી ઉતારી કેમ કે આમાં પણ જે મોટા મોટા છે ને એ આપણે અલગ પાડી નાખશું કેમ કે અત્યારે ઉતારવામાં તો બધું મિક્સમાં આવી ગયું છે। એ થોડાક બહુ અતિ મોટા જેવા લાગતા ને એ આપણે પછી અલગ પાડી નાખશું એટલે આપણે શાક બનાવવા માટે મીડિયમ થઈ જાય ને જેમ કોઈ પણ ચીજનું આપણે શાક બનાવીને થોડી વસ્તુ એનું બનાવવાનું તો એનો સ્વાદ પણ અલગ હોય ને મજા આવી જાય। આવી ઝીણી હોય ને તો સારું એટલે તો ફાઇનલી આપણે ઉતારી લીધા પેપા એટલે બધા આમાંથી જ અત્યારે પછી ઉતાર્યા કેમ કે આમાં થોડાક નનકા હતા એટલે સારું હતું।
તો આ નીચે તમે આ ડાળીઓ જો અને એમાંથી લીધું તો આજે આપણે શાકનો મેળ થઈ ગયો છે. તો હવે એની રેસીપી છે આપણે તમને આગળ વાત કરીએ કે આગલા વિડીયોમાં તમને જોવા મળશે. તો આ કામ હતું એ થઈ ગયું કમ્પ્લીટ. ને ઉતારવામાં ખાસ આ ડાળીમાં ઉપરથી તોડો ને એટલે ધ્યાન પછી રાખવું પડે અત્યારે નજર કરવામાં, કેમ કે એમાંથી ખીર ટપકે એટલે આ તોડીને એટલે અહીંયાથી ખીર હે ટપકે એટલે ઉતારો તાણે ખાસ ધ્યાન રાખવું પડે, આંખમાં ન પડે એમ. તો ચાલો આ કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે બાને એનું કામ છે તો એ આમાંથી હાંઠિયું નીકાળી અને એનો પારો બાંધવાનો. બાકી આ પીપરમાં તો છે પરંતુ બહુ મોટી છે, આપણે તમને વાત કરી હતી એમ. ને ચડે એવું પણ આમાં છે, જો આ સરકવાનું જે છોડ છે એનું થડ છે થોડુંક મજબૂત, એટલે અહીંથી આરામથી ચડી શકીએ એવું હતું, પરંતુ કીધું આમાંથી નથી ઉતારવી, આમાં ચડી જઈએ આપણે શાક બનાવીએ એટલે મેળ થઈ ગયો. બાકી તમને અત્યારે હવે ઉનાળાના સિઝનમાં ટમરાનો અવાજ આવતો હોય તો કેમ કે હવે તડકો જેમ જેમ થશે એમ ટમરા પણ બોલશે. તો ચાલો મિત્રો આપણે કંઈ કે આ બાજુ આંબલી છે અહીંયા કાંઈક ચેક કરવા માટે જઈએ. એના પહેલાં બાજુ તમે જોઈ શકો વાત કરીએ ત્યાં હવે પારો બાંધવાનું કામથી ચાલુ થયું. હાંઠીમાં બર્તનનો બાંધવાનો તો વચ્ચે ઉડી ગયેલું હતો, પરંતુ જે નથી બેઠું છે એટલે કે જે કાંઠાવાળા બર્તન છે એમાં નથી બાંધતું અને આપણે હાંચી નાખ્યું છે એનો પારો બાંધવાનું કામ છે ચાલુ થઈ ગયું છે. આપણે જઈએ અહીંયા સામે આંબલી છે તો એ જે ગોરસ આંબલી કહીએ એના કાંઈક ગઈ સાલ તો ઘણા થયા હતા, આ વર્ષે કેવાક હોય તો એ આપણે અહીંયા જઈને તમને બતાવી. તો જો કાંઈક છે ને એ કંઈક આ રીતના કાચા છે, જે જોઈ શકો તમે આ રીતે છે. અત્યારે પાંદડું નથી આંબલીમાં એટલે તમને કાંઈક જ જોવા મળશે, એ પણ કાચા, પાકા તો છે નહીં. ને આ બાજુ જો આ રીતના કોક લાલ ફોઈતરા છે, પરંતુ એ પણ ઘણા ઓછા છે. અહીંયા ઘણે છે એટલે અત્યારે છે ને એ ઈંકડ વગેરે આવે એવા નથી, કેમ કે અહીંયા ઘણે અત્યારે આપણે કંઈ વાવતા નથી એટલે ઈંકડનો પણ કાંઈ ખ્યાલ નથી. ગઈ સાલ તો ઈંકડને એવું બધું રાખતા હતા આપણે પાડવા માટે, પરંતુ અત્યારે તો એ કાંઈ છે નહીં. તો ચેક કરવા માટે જઈએ હતા, કીધું નીચે થોડા જાજા જડી જાય તો એ નથી, કેમ કે માલટોર જે ચારો આવે ને એ પાડી લેતા. એને તો બકરા માટે કે લીમડા કાપવા માટે એવું હોય ઈંકેટ જેવું, એટલે એનાથી એ તો પાડી લેતા. બાકી જો નીચે ક્યાંય તમને પાકા કાંતરાના ફોઈતરા કે કાંઈ જોવા પણ નહીં મળે. એનું કારણ બીજું જણાવી દઉં, કાં તો કાંતરા ઓછા થયા છે ને કાં બકરા ચરવા માટે આવે તો એ ચરી ગયા છે. બાકી આ આંબલીમાં જુઓ આમાં તો થયા જ નથી. ચાલો હવે આ બાજુ પણ આંબલી છે એને પણ ચેક કરી આવી જ આવ્યા છે એટલે